નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ડાભી ધર્મેશ. તમારું બધાનું આપણી સરસ મજાની નવી યુટ્યુબ ચેનલ એટલે કે ગુજરાતી ટુ ઇંગ્લિશમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો અને આ વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં. અને વિદ્યાર્થી મિત્રો, આપણી પરંપરા મુજબ કોમેન્ટ સેક્શનમાં એક સરસ મજાનો રેડ હાર્ટ મૂકી દેજો, જેથી કરીને મને બહુ મજા આવી જાય. વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચર પહેલાના આગના જે લેક્ચર હતા બધાય, એમાં આપણે મતલબ જે ટેન્સ ચાલુ કર્યા હતા આપણે બધે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ અને સિમ્પલ ફ્યુચર ટેન્સ. હવે જે આજે જે ટોપિક છે ને, આજનો ટોપિક એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો વર્તમાન કાળ, એના ટોપિકને રિલેટેડ જ છે વિદ્યાર્થી મિત્રો. વોન્ટ અને વોન્ટ ટુ. વિદ્યાર્થી મિત્રો, વોન્ટ અને વોન્ટ ટુ. સાહેબ આ જે વોન્ટ હે સાહેબજી, આપણે આ લેક્ચરની શરૂઆત કરી. વોન્ટ સાહેબ હું વોન્ટ અને વોન્ટ ટુ સાહેબ શું છે, એ છે શું હે? હવે વોન્ટનું ગુજરાતી સાહેબ શું થાય ખબર? વોન્ટનું ગુજરાતી ભાઈ મારે કાંઈક જોઈએ છે સાહેબ. હું કે જોઈએ સાહેબ કે વોન્ટ હે અને વોન્ટ ટુ કેવા પ્રકારના સેન્ટેન્સ બનાવવા માટે થાય? ધ્યાનથી સાંભળજો કે વોન્ટ અને વોન્ટ ટુ કેવા પ્રકારના સેન્ટેન્સ બનાવવા માટે થાય. આપણે એવું કહેવું સાહેબ કે આપણે કાંઈક જોઈએ છે, આપણે કાંઈક જોઈએ છે અથવા તો મારે કાંઈક જોઈએ છે, એવા પ્રકારના સેન્ટેન્સ બનાવવા માટે વોન્ટનો ઉપયોગ થાય. અને આ વોન્ટ રહ્યું ને સાહેબ, વોન્ટ સેન્ટેન્સ બનાવો ને, વોન્ટની પછી સાહેબ ડાયરેક્ટ ઓબ્જેક્ટ જ આવે અને વોન્ટની પહેલા સબ્જેક્ટ જ આવે. એ હકાર વાક્ય રચનામાં આપણે મસ્ત મજાની રીતે થોડુંક એક્સપ્લેનેશન હું તમને કરી દઉં, પછી આપણે પ્રેક્ટિસ ને પ્રેક્ટિસ. વોન્ટનું ગુજરાતી થાય સાહેબ જોઈએ. શું થાય? જોઈએ. આની મતલબ સિમ્પલ એક હકાર વાક્ય રચના હે, હું તમને સમજાવી દઉં. હકાર વાક્ય રચના શું હે ભાઈ આની? તો કે મસ્ત મજાની ભાઈ સબ્જેક્ટ. શું હે? સબ્જેક્ટ ભાઈ. સબ્જેક્ટની બાજુમાં વોન્ટ. વોન્ટ. સબ્જેક્ટની બાજુમાં વોન્ટ અથવા તો વોન્ટ્સ. વોન્ટ અથવા તો વોન્ટ્સ અને ડાયરેક્ટ ઓબ્જેક્ટ. સાહેબ આ હે એની હકાર વાક્ય રચના. સાહેબ શું હે હકાર વાક્ય રચના? સાહેબ આ વોન્ટ અને વોન્ટ્સ ઈ ક્યારે યુઝ કરો ને, ઈ તમને જરીક 5 જ મિનિટ થોડુંક એક્સપ્લેનેશન કરી દઉં, એટલે આની પછી આપણે જબરજસ્ત લેવલની પ્રેક્ટિસ કરી. સાહેબ જે આ વોન્ટ હે ને સાહેબ, વોન્ટ અહીંયા હું તમને લખી આપું. જે વોન્ટ કોની સાથે ઉપયોગ કરવો, કેવા પ્રકારના કરતા હોય ત્યારે વોન્ટ ઉપયોગ થાય અને કેવા પ્રકારના કરતા હોય ત્યારે વોન્ટ્સ ઉપયોગ થાય. વોન્ટ ધ્યાન રાખજો. વોન્ટ અહીંયા ફર્સ્ટ લખ્યું વોન્ટ અને સેકન્ડ લખું છું વોન્ટ્સ. હું લખું વોન્ટ. જ્યારે કર્તા તરીકે, પેલા વોન્ટની વાત કરું, જ્યારે કર્તા તરીકે આઈ હોય, વી હોય, યુ હોય અને ધ્યેય હોય અને કોઈ બહુવચન નામ હોય, એવા પ્રકારના કર્તા સાથે સાહેબ વોન્ટ આવે. શું હોય? તો કે આઈ હોય, વી હોય, યુ હોય અને ધ્યેય હોય અને કોઈ બહુવચન નામ હોય. સાહેબ શું હોય? બહુવચન નામ, એની સાથે વોન્ટ આવે. અને એની નેગેટિવ વાક્ય રચના તમે કરો ને ત્યારે એમાં ડુ નોટ લાગે. સાહેબ શું લાગે? ડુ નોટ અથવા તો ડોન્ટ. હવે વોન્ટ્સ નો ઉપયોગ ક્યારે કરો? જ્યારે કર્તા તરીકે સાહેબ હી, સી, ઈટ અને કોઈ એક વચન નામ હોય, ત્યારે વોન્ટ્સ નો ઉપયોગ થાય. વોન્ટ્સ નો ઉપયોગ થાય. હી, સી, ઈટ ને કોઈ એક વચન નામ હોય સાહેબ, એક વચન નામ હોય ત્યારે વોન્ટ્સ નો ઉપયોગ થાય. અને આયા ભાઈ નેગેટિવ વાક્ય રચનામાં ડઝ નોટ આવે. શું આવે? ડઝ નોટ અથવા તો ડઝન્ટ પણ તમે એને કહી શકો સાહેબ. હવે આપણે આની પ્રેક્ટિસ કરી સાહેબ, જબરજસ્ત લેવલની આની આપણે હવે પ્રેક્ટિસ કરવાની હે. તમે રેડી છો ને? હવે ખબર પડી ગઈ ભાઈ ક્યારે વોન્ટ અને ક્યારે વોન્ટ્સ લાગે, તો આપણે સ્ટાર્ટ કરી દે પ્રેક્ટિસની. સાહેબ પેલું સેન્ટેન્સ છે સાહેબ, મારે પાણી જોઈએ. ભાઈ મારે પાણી જોઈએ. આપણે એક જ સિમ્પલ વાક્ય રચના યાદ રાખવાની સાહેબ. વોન્ટ મતલબ જોઈએ, એની બાજુમાં ઓબ્જેક્ટ અને એની આગળ સબ્જેક્ટ. આ એક જ ભાઈ. વોન્ટ મતલબ જોઈએ, જેને જોઈએ એનું નામ આગળ. ભાઈ જેને જોતું હોય એનું નામ આગળ, મતલબ કરતા આગળ, અને એને શું જોઈએ એની પાછળ, મતલબ ઓબ્જેક્ટ. બસ આ સિમ્પલ વાક્ય રચના હે, એના પ્રમાણે આપણે સેન્ટેન્સ બનાવવાના છે સાહેબ. હું હે કે મારે પાણી જોઈએ છે. ભાઈ મારે પાણી જોઈએ છે. આઈ વોન્ટ વોટર. ભાઈ મારે પાણી જોઈએ છે. તેને પુસ્તક જોઈએ. ભાઈ તેને પુસ્તક જોઈએ. મેં કીધું હતું ને, હવે જો એસ લાગશે વોન્ટ્સ. તેને પુસ્તક જોઈએ. હી વોન્ટ્સ અ બુક. વાંચવા માટે એને બુક જોઈએ છે. તેણીને ચોકલેટ જોઈએ. ભાઈ તેણીને ચોકલેટ ખાવી, મસ્ત મજાની એને ચોકલેટ ખાવી એટલે તેણીને ચોકલેટ જોઈએ. સી વોન્ટ્સ
ચોકોલેટ, શું કહેવાય? ચોકોલેટ. જો ડેરી મિલ્ક, 5 સ્ટાર. તમને કઈ ભાવે? અમારે પૈસા જોઈએ, અમારે પૈસા જોઈએ હે, અમારે વી વોન્ટ મની, મની ઇઝ પાવર. તેઓને પંખો નથી જોતો ભાઈ, તેઓને પંખો નથી જોતો સાહેબ, નથી જોતો. હવે ડોન્ટ અથવા તો ડુ નોટ. તેઓને પંખો નથી જોતો. ધે ડોન્ટ વોન્ટ અ ફેન. સાહેબ હું આની નેગેટિવ સેન્ટેન્સ મતલબ એની વાક્ય રચના શું થાય સાહેબ? તો કે પેલા કરતા હોય, મતલબ સબ્જેક્ટની બાજુમાં ડુ પ્લસ ડુ નોટ કરી નાખો પ્લસ વોન્ટ અને બાય પછી આવે ઓબ્જેક્ટ. ડુ નોટ અથવા તો ડોન્ટ પણ તમે એને કહી શકો. ઓકે, આ જ વાક્ય પ્રમાણે નેગેટિવ સેન્ટેન્સ બને. અને જો કોઈ છોકરીનું હોત તો અહીં ડઝ નોટ હોત. શું હોય? ડઝ નોટ હોય. અને અહીંયા સાહેબ વેન્ટ્સ નો થાત ત્યારે એનું વેન્ટ જ રે સાહેબ, ઈ ધ્યાન રાખજો. એક વેન્ટ્સ નો થાત વેન્ટ જ થાય. તેઓને પંખો નથી જોતો. ધે ડુ નોટ અથવા તો ડોન્ટ વોન્ટ અ ફેન. શું તેણીને ચોકલેટ જોઈએ? પ્રશ્ન, શું તેણીને ચોકલેટ જોઈએ હે? ડઝ સી વોન્ટ ચોકલેટ? અમને રજા જોઈએ ભાઈ, અમને રજા જોઈએ હે. વી વોન્ટ અ હોલિડે. શું કહેવાય? વી વોન્ટ અ હોલિડે. તમારે સફેદ શર્ટ જોઈએ છે? યુ વોન્ટ અ વ્હાઇટ શર્ટ. હે સફેદ. હે તેઓને ખુરચી નથી જોતી ભાઈ, તેઓને ખુરચી નથી જોતી. ધે ડુ નોટ અથવા તો ડોન્ટ. ધે ડોન્ટ વોન્ટ અ ચેર. વોન્ટ વેન્ટ નહીં, વોન્ટ. શું કહેવાય? વોન્ટ. મારે રમકડું જોઈએ ભાઈ, મારે રમકડું જોઈએ છે. આઈ વોન્ટ અ ટોય. જોવો ને સરસ મજાનું ટોય જોઈએ છે મારે. તમારે ડ્રેસ જોઈએ છે. યુ વોન્ટ અ ડ્રેસ. જોવો ને સરસ મજાનો બ્લુ કલરનો ડ્રેસ છે. તમારે સાયકલ નથી જોતી ભાઈ. યુ ડોન્ટ વોન્ટ અ સાયકલ. શું કહેવાય? યુ ડોન્ટ વોન્ટ અ સાયકલ ભાઈ, નથી એને જોતી. શું તમારે કોફી જોઈએ છે? કોફી? ડુ યુ વોન્ટ કોફી? તેને મીઠાઈ નથી જોતી ભાઈ, ને કોફી જોઈએ. એ પ્રશ્ન ત્યારે તો ભાઈ મીઠાઈ નથી જોતી ભાઈ, અને તેને મીઠાઈ નથી જોતી. હી ડઝન્ટ. હવે ડઝન્ટ મેં તમને કીધું હતું ને ત્યારે ડઝન્ટ લાગશે ભાઈ. જ્યારે કર્તા તરીકે મતલબ ઈ હોય ને, હી સી ઈટ, ત્યારે પછી ડઝ નોટ આવે. એટલે અહીંયા ડઝ નોટ નું શોર્ટ ફોર્મ છે ડઝન્ટ. હી ડઝન્ટ વોન્ટ સ્વીટ્સ. મીઠાઈ. શું તેઓને ટીવી જોઈએ? હે ભાઈ. ડુ ધે વોન્ટ અ ટીવી? તેને એક મિત્ર જોઈએ ભાઈ, તેને એક મિત્ર જોઈએ છે. હી વોન્ટ્સ અ ફ્રેન્ડ. મતલબ એક ફ્રેન્ડ. મારે નવો ફોન નથી જોતો ભાઈ, જૂનો ફોન જ હાલશે ભાઈ. મારે નવો ફોન જોતો નથી. આઈ ડોન્ટ વોન્ટ અ ન્યૂ ફોન. કેવું આમ લાગે? બોલો, આઈ ડોન્ટ વોન્ટ અ ન્યૂ ફોન. શું તેને ચશ્મા જોઈએ છે? ડઝ હી વોન્ટ ગ્લાસીસ? મારે નવા શૂઝ જોઈએ ભાઈ. ગમે ઈ થાય, મારે નવા શૂઝ જ જોઈએ ભાઈ. મારે નવા શૂઝ જ પહેરીને સ્કૂલે જવું હોય. મારે નવા શૂઝ જ જોઈએ. આઈ વોન્ટ ન્યૂ શૂઝ. જો ને ન્યૂ શૂઝ, બ્રાન્ડેડ. તેને સ્કૂટર જોઈએ ભાઈ, સ્કૂટર જોઈએ છે. હી વોન્ટ્સ અ સ્કૂટર. અમારે કાગળ જોતા નથી ભાઈ, અમારે કાગળનું શું કામ? તમે રાખો તમારી પાસે, અમારે કાગળ જોતા નથી. વી ડોન્ટ વોન્ટ પેપર. શું કહેવાય? વી ડોન્ટ વોન્ટ પેપર. તેણીને નવું બેગ જોઈએ ભાઈ, સ્કૂલ ચાલુ થઈ ગઈ છે એટલે તેણીને નવું બેગ જોઈએ છે. સી વોન્ટ્સ અ ન્યૂ બેગ. શું કહેવાય? સી વોન્ટ્સ અ ન્યૂ બેગ. તેણે ઘડિયાળ નથી જોતી. હી ડઝન્ટ વોન્ટ અ વોચ. એને જોતી નથી. શું તેણીને ટેબલ જોઈએ છે લખવા માટે? મતલબ ટેબલ, ખુરચી જોઈએ છે. ડઝ સી વોન્ટ અ ટેબલ? તમે પણ સાથે બોલતા હો સાહેબ. બોલતા જાજો ને મારી સાથે પ્રેક્ટિસ કરતા જાજો. અને કોમેન્ટ સેક્શનમાં ભાઈ હું જે બોલું હું તમને જે આવડે એના મતલબ ઇંગ્લિશમાં કોમેન્ટ કરતા જાજો. એનો આન્સર કોમેન્ટ કરતા જાજો. ગુજરાતી નહીં, ગુજરાતીનું ઇંગ્લિશ.
અમારે એક મિરર જોઈએ ભાઈ, અમારે એક અરીસો જોઈએ, અમારે એક મિરર જોઈએ હે ભાઈ. વી વોન્ટ અ મિરર. શું કહેવાય? વી વોન્ટ અ મિરર. જો ને મસ્ત મજાનો છે. તેઓને થેલી નથી જોતી ભાઈ, તેઓને થેલી નથી જોતી. They don't want a bag ભાઈ. ડુ નોટ નું શોર્ટ ફોર્મ થાય ડોન્ટ. શું થાય? ડોન્ટ. They don't want a bag. ના પડે ભાઈ, એને જોતી નથી. શું તેને નવું કોમ્પ્યુટર જોઈએ? શું તેને નવું કોમ્પ્યુટર જોઈએ હે? ડુ યુ વોન્ટ અ ન્યૂ કોમ્પ્યુટર? જો ને ન્યૂ કોમ્પ્યુટર. મારે એક છત્રી જોઈએ ભાઈ, મારે એક છત્રી જોઈએ છે. આઈ વોન્ટ એન અમ્બ્રેલા ભાઈ. શું કહેવાય? આઈ વોન્ટ એન અમ્બ્રેલા. મારે એક ટુવાલ જોઈએ ભાઈ, મારે એક ટુવાલ જોઈએ. આઈ વોન્ટ અ ટાવલ ભાઈ. ટોવેલ નો કહેવાય, શું કહેવાય? ટાવલ કહેવાય. શું કહેવાય? ટાવલ. તેને ટિફિન બોક્સ નથી જોતું ભાઈ, તેને ટિફિન બોક્સ નથી જોતું ભાઈ. ખાઈશ તો હું ભાઈ, લેતો જા, નો લઈ જા ભાઈ. પાયે એને જોતું નથી ભાઈ, તેને ટિફિન બોક્સ નથી જોતું. હી ડઝન્ટ વોન્ટ અ ટિફિન બોક્સ અથવા તો લંચ બોક્સ, બે તમે કહી શકો. ઓકે. તેને પેન જોઈએ છે ભાઈ, તેને પેન જોઈએ છે. પેન. હી વોન્ટ્સ અ પેન. શું કહેવાય? હી વોન્ટ્સ અ પેન. અમારે ફોન જોતો નથી ભાઈ, અમારે ફોન જોતો નથી. વી ડોન્ટ અથવા તો ડુ નોટ અથવા તો ડોન્ટ. વી ડોન્ટ વોન્ટ અ ફોન. શું તમારે બોટલ જોઈએ ભાઈ? શું તમારે પાણી પીવાની બોટલ જોઈએ છે? ડુ યુ વોન્ટ અ બોટલ? તેઓને કલર પેન્સિલ જોઈએ, તેઓને કલર પેન્સિલ જોઈએ. ધે વોન્ટ કલર પેન્સિલ. તેઓને ખાટલો જોઈએ ભાઈ, તેઓને ખાટલો જોઈએ. ખાટલો. ધે વોન્ટ અ બેડ. બેડ. અમારે ખોરાક નથી જોતો ભાઈ, અમારે ખોરાક નથી જોતો. વી ડોન્ટ વોન્ટ ફૂડ. વી ડોન્ટ વોન્ટ ફૂડ. મારે બટાકા ચિપ્સ જોઈએ ભાઈ, મારે બટાકા ચિપ્સ જ જોઈએ. ગમે એ કરો, મારે બટાકા ચિપ્સ જ જોઈએ છે. જો ને આઈ વોન્ટ પોટેટો ચિપ્સ. તેણીને ગિફ્ટ જોઈએ ભાઈ, તેણીને ગિફ્ટ જોઈએ છે. સી વોન્ટ્સ અ ગિફ્ટ. ગિફ્ટ. મારે કુકર નથી જોતું ભાઈ. સીટી નો વાગે. કુકર નથી જોતું. આઈ ડોન્ટ વોન્ટ અ કુકર. કુકરને કુકર જ કહેવાય. તેણીને એક સાડી જોઈએ ભાઈ, તેણીને એક જ સાડી જોઈએ હે. સી વોન્ટ્સ અ સાડી. તેઓને બિસ્કિટ નથી જોતા ભાઈ, તેઓને બિસ્કિટ નથી જોતા. ધે ડોન્ટ વોન્ટ બિસ્કુટ. બિસ્કુટ. તેણીને ફોટો જોઈએ ભાઈ, તેણીને ફોટો જોઈએ. તમે જે પાડી દીધો હતો ને એને ફોટો જોઈએ છે, તો ફોરવર્ડ કરી દેજો. સી વોન્ટ્સ અ ફોટો. તમારે ટોર્ચ જોઈએ ભાઈ, અંધારું થઈ ગયું. શું તમારે ટોર્ચ જોઈએ? ટોર્ચ. બત્તી. બત્તી. ગુજરાતી ભાષામાં બત્તી. યુ વોન્ટ અ ટોર્ચ. તેણીને ટોપી નથી જોતી ભાઈ, તેણીને ટોપી જોતી નથી ભાઈ. હવે ચોમાસું આવ્યું એટલે એને ટોપી જોતી નથી. સી ડઝન્ટ વોન્ટ અ કેપ. શું તેણીને રિંગ જોઈએ ભાઈ? શું તેણીને રિંગ જોઈએ? રિંગ. ડઝ સી વોન્ટ અ રિંગ. હાથમાં પહેરવાની રિંગ જોઈએ. મારે ભણાવવું છે ભાઈ, મારે ભણાવવું છે ભાઈ, મારે ભણાવવું છે. સાહેબ અહીંયા ધ્યાન રાખજો સાહેબ. હવે અલગ પ્રકારના સેન્ટેન્સ સાહેબ સ્ટાર્ટ થયા. મેં તમને કીધું ને કે વોન્ટ ટુ. અત્યાર સુધી આપણે વોન્ટ ના જોતા હતા, હવે ન્યૂ સ્ટાર્ટ થયું છે. ધ્યાન રાખજો ભાઈ. વોન્ટ ટુ ભાઈ. મને કઈક કામ કરવાની ઈચ્છા થઈ ભાઈ, મને કઈક કામ કરવાની ઈચ્છા થઈ. વોન્ટ ટુ ભાઈ. અહીંયા બે ક્રિયાપદો મતલબ ભેગા થશે ભાઈ. આની વાક્ય રચના શું થાય સાહેબ ખબર હે? સબ્જેક્ટ. સબ્જેક્ટની બાજુમાં વોન્ટ ટુ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ સાહેબ. બે ક્રિયાપદો સાહેબ ભેગા થયા છે. આ વોન્ટ હે ને એ ભાઈ ક્રિયાપદ જ કહેવાય. અને આ ક્રિયાપદનું મૂળ રૂપ છે સાહેબ. બે ક્રિયાપદો ભેગા થાય મતલબ ઈ કામ કરવાની અથવા તો ક્રિયા કરવાની એને ઈચ્છા હે. વોન્ટ ટુ નો મતલબ ઈ થાય કઈક કામ કરવાની એને ઈચ્છા થઈ હે ભાઈ. ઈ સેન્ટેન્સ આપણે બનાવવાના છે. ઓકે. મારે ભણવું છે ભાઈ. આઈ વોન્ટ ટુ સ્ટડી. મારે ભણવું છે ભાઈ, મને ભણવાની ઈચ્છા થઈ હે ભાઈ, એટલે આઈ વોન્ટ ટુ સ્ટડી. હવે નેક્સ્ટ આગળ. તેને ખાવું છે ભાઈ, તેને ખાવું છે ભાઈ, તેને ખાવાની ઈચ્છા થઈ. શું થાય? ખાવાની ઈચ્છા થઈ. ખાવાની. આમ કે એ આવે ને સાહેબ શબ્દની પાછળ જે કરત એ, મારે, સંજય ને, જયેશ ને, એવા ને આવે ને સાહેબ એટલે એને કઈક કરવાની ઈચ્છા થઈ સાહેબ. શું થઈ? ઈચ્છા થઈ. એક વાક્ય સમજાવું તમને, સાંભળ્યો, ધ્યાનથી સાંભળ્યો સાહેબ. વોન્ટ ક્યારે લગાડવું અને વોન્ટ ટુ ક્યારે લગાડવું ભાઈ? નરેશ વાંચે છે સાહેબ. હું
ધ્યાન રાખજો ભાઈ, નરેશ વાંચે છે, નરેશ વાંચે છે, અને ભાઈ નરેશને વાંચવું છે, નરેશને વાંચવું છે, નરેશને વાંચવું છે. ડિફરન્ટ ભાઈ આમાં પડશે, જોજો. નરેશને વાંચવું છે ભાઈ. અહીંયા શું હે ભાઈ? નરેશ રીડ્સ. તમે લખી નાખશો નરેશ રીડ્સ, અને અહીંયા તમે લખી નાખશો કે નરેશ રીડ્સ. હે, નરેશ રીડ્સ. ધીસ ઇઝ રોંગ ભાઈ. અહીંયા શું કે નરેશને વાંચવું ભાઈ, એને કઈક ઈચ્છા થઈ, શું થઈ? વાંચવાની ઈચ્છા થઈ તો વોન્ટ ટુ લગાડવું પડે. નરેશ વોન્ટ ટુ રીડ્સ. હે, રીડ્સ. આવી રીતના તમે સેન્ટેન્સ બનાવો. ભાઈ એને ઈચ્છા થઈ વાંચવાની એટલે વોન્ટ ટુ નો ઉપયોગ થાય. તેને ખાવું છે, હી વોન્ટ્સ ટુ ઈટ. એને ખાવું છે ભાઈ, એને ખાવાની ઈચ્છા થઈ. તેણીને સૂવું છે ભાઈ, તેણીને સૂવું છે. સી વોન્ટ્સ ટુ સ્લીપ. તેણીને સૂવું છે સાહેબ, એને સૂવાની ઈચ્છા થઈ. ઈચ્છા દર્શાવવું હોય ને એટલે વોન્ટ ટુ સાહેબ. હું વોન્ટ ટુ. અમારે રમવું નથી, અમારે રમવું નથી ભાઈ, અમારે રમવું નથી ભાઈ. વી ડોન્ટ વોન્ટ ટુ પ્લે ભાઈ, અમારે રમવું નથી. શું તેણીને રાંધવું છે? શું તેણીને રાંધવું છે? ડઝ સી વોન્ટ ટુ કુક? તેઓને ફિલ્મ જોવી છે, તેઓને ફિલ્મ જોવી છે. ધે વોન્ટ ટુ વોચ અ મૂવી. તેને દોડવું છે, તેને દોડવું છે. શું? તેને દોડવું છે ભાઈ, એને દોડવાની ઈચ્છા થઈ છે ભાઈ, એટલે વોન્ટ ટુ આવશે. તેને હી વોન્ટ્સ ટુ રન. હી વોન્ટ્સ ટુ રન. ભાઈ ને દોડવાની ઈચ્છા થઈ, અંદરથી એને ઈચ્છા થઈ. મારે સંગીત સાંભળવું છે ભાઈ, મારે સંગીત સાંભળવું છે, મને સંગીત સાંભળવાની ઈચ્છા થઈ. આઈ વોન્ટ ટુ લિસન ટુ મ્યુઝિક. અમારે વાત કરવી નથી ભાઈ, અમારે વાત કરવી નથી. વી ડોન્ટ વોન્ટ ટુ ટોક. હે, વી ડોન્ટ વોન્ટ ટુ ટોક. હું હસવા માંગુ છું ભાઈ, હું હસવા માંગુ છું, મને હસવાની ઈચ્છા થઈ, હું હસવા માંગુ છું. આઈ વોન્ટ ટુ સ્માઇલ અથવા તો આઈ વોન્ટ ટુ લાફ. બે તમે કહી શકો. તે બોલવા માંગે છે. હું? તે બોલવા માંગે છે સાહેબ. હી વોન્ટ્સ ટુ સ્પીક. તેણી ઉઠવા માંગે છે ભાઈ, તેણી ઉઠવા માંગે છે ભાઈ, એને ઉઠવાની ઈચ્છા થઈ છે સાહેબ. સી વોન્ટ્સ ટુ વેક અપ. ભાઈ ઉઠવું એટલે વેક અપ. તે બોલવા માંગતો નથી, તે બોલવા માંગતો નથી. હી ડઝન્ટ વોન્ટ ટુ સ્પીક. શું તમે મને મળવા માંગો છો? શું તમે મને મળવા માંગો છો? ડુ યુ વોન્ટ ટુ મીટ યુ? ડુ યુ વોન્ટ ટુ મીટ યુ? હું નવો મોબાઈલ ખરીદવા માંગુ છું ભાઈ, હું નવો મોબાઈલ ખરીદવા માંગુ છું સાહેબ. આઈ વોન્ટ ટુ બાય અ ન્યુ મોબાઈલ. હું નવો મોબાઈલ ખરીદવા માંગુ છું ભાઈ, મને ખરીદવા ઈચ્છા થઈ. તેઓ ગીત સાંભળવા માંગે છે સાહેબ, તેઓ ગીત સાંભળવા માંગે છે. they want to listen to song. તેણી ભણવા માંગતી નથી ભાઈ, તેણી ભણવા માંગતી નથી. she doesn't want to study. શું તમે બહાર જવા માંગો છો? શું તમે બહાર જવા માંગો છો? do you want to go outside? બહાર જવા માંગો છો તમે? તેણી નવા કપડા પહેરવા માંગે, તેણી નવા કપડા પહેરવા માંગે. she wants to wear new clothes. પહેરવો મતલબ wear કહેવાય. શું કહેવાય? wear. તેણી દોડવા માંગતી નથી, તેણી દોડવા માંગતી નથી. she doesn't want to run. શું તે મને ફોન કરવા માંગે? શું તે મને ફોન કરવા માંગે છે? does he want to call me? હું ગરમ દૂધ પીવા માંગુ છું ભાઈ, હું ગરમ દૂધ પીવા માંગુ છું, મને ગરમ દૂધ પીવાની ઈચ્છા થઈ છે ભાઈ. આઈ વોન્ટ ટુ ડ્રિંક હોટ મિલ્ક. શું તેઓ જમવા માંગે? શું તેઓ જમવા માંગે છે? ડુ ધે વોન્ટ ટુ ઈટ ફૂડ? નરેશ વાંચવા માંગે સાહેબ, નરેશ અહીંયા વાંચવા માંગે. હમણાં મેં તમને એક્ઝામ્પલ સમજાવ્યું ને એવી રીતના. નરેશ વોન્ટ્સ ટુ રીડ. નરેશ વોન્ટ્સ ટુ રીડ. તે સ્કૂલે જવા માંગે ભાઈ, તે સ્કૂલે જવા માંગે છે. હી વોન્ટ્સ ટુ ગો ટુ સ્કૂલ. શું તેઓ બહાર જવું? શું તેઓ બહાર જવા શું તેઓ બહાર જવા માંગે છે? ડુ ધે વોન્ટ ટુ ગો આઉટસાઇડ? હું રમકડા લાવવા માંગુ છું ભાઈ, હું રમકડા લાવવા માંગુ છું, મને રમકડા લાવવાની ઈચ્છા થઈ છે સાહેબ. નવા બાળકો છે ને એના માટે રમકડા લાવવાની ઈચ્છા થઈ છે. આઈ વોન્ટ ટુ બ્રિંગ ટોયસ. લાવવું મતલબ બ્રિંગ. શું? તો કે રમકડા. અમે ફોન કરવા માંગીએ છીએ, અમે ભાઈ ફોન કરવા માંગીએ છીએ. વી વેન્ટ ટુ કોલ.
હું પેન ખરીદવા નથી માંગતો ભાઈ, હું પેન ખરીદવા માંગતો નથી. આઈ ડોન્ટ વોન્ટ ટુ બાય અ પેન. હું કેરી ખાવા માંગુ છું સાહેબ, હું કેરી ખાવા માંગુ છું. આઈ વોન્ટ ટુ ઈટ મેંગો. અને સાહેબ તમે આ કોર્સ પરચેસ કરવા માંગો છો શું તમે આ કોર્સ પરચેસ કરવા માંગો છો? આપણો લાઈવ સ્પોકન ઇંગ્લિશ કોર્સ વિજય નાકિયા સનુભાઈ આપણે આ એપ્લિકેશન ઉપરથી એવરી ફ્રાઈડે રાતે 9 વાગે લાઈવ લેક્ચર આવે. અને આપણો આ સેકન્ડ કોર્સ છે સાહેબ, બુસ્ટર સ્પોકન ઇંગ્લિશ કોર્સ 2.0 દર મહિનાની 1 તારીખે લાઈવ લેક્ચર આવે સરનો. અને આપણો આ રેકોર્ડેડ કોર્સ સાહેબ હજી સુધી તમે પરચેસ નથી કર્યો તો પરચેસ કરી લેજો સાહેબ. પરચેસ કરી લેજો અને તમે પણ ઇંગ્લિશ બોલવા માંડો. રવિ ફળો લાવવા માંગે, રવિ ફળો લાવવા માંગે ભાઈ. રવિ વોન્ટ્સ ટુ બ્રિંગ ફ્રૂટ. લાવવા માંગે મતલબ બ્રિંગ. તેણી શાક કાપવા માંગે, તેણી શાક કાપવા માંગે હે. કટ 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 શાક કાપવા માંગે છે. સી વોન્ટ્સ ટુ કટ વેજીટેબલ. જો ને છરીથી કટ 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 કટ. તે જવા માંગતો નથી ભાઈ, તે અહીંથી જવાનું નામ નથી લેતો, એ જવા માંગતો નથી ભાઈ અહીંથી. હી ડઝન્ટ વોન્ટ ટુ ગો. એ જવાનું નામ લેતો નથી ભાઈ અહીંથી, જવા માંગતો નથી. હું ભાઈને મળવા માંગુ, હું ઈ ભાઈને મળવા માંગુ છું ભાઈ. આઈ વોન્ટ ટુ મીટ બ્રધર. શું તે દૂધ પીવા માંગે? શું તું દૂધ પીવા માંગે છે મિલ્ક મિલ્ક. ડઝ હી વોન્ટ ટુ ડ્રિંક મિલ્ક. દૂધ પીવા માંગે, શું તે દૂધ પીવા માંગે છે? હું ટમેટા લાવવા માંગુ છું ભાઈ, હું ટમેટા લાવવા માંગુ છું, મને ટમેટા લાવવાની ઈચ્છા થઈ. આઈ વોન્ટ ટુ બ્રિંગ ટોમેટોસ. તે કાપવા માંગતો નથી ભાઈ, તે કાપવા માંગતો નથી, કાપવા માંગતો નથી. હી ડઝન્ટ વોન્ટ ટુ કટ. કાપવા માંગતો નથી. તું થોડોક આરામ કરવા માંગે છે, તું થોડોક આરામ કરવા માંગે છે. યુ વોન્ટ ટુ ટોક રેસ્ટ. આરામ કર ભાઈ, તો મસ્ત મજાનો રેસ્ટ કર. શું તેણી બોલવા માંગે છે ભાઈ, શું તેણી બોલવા માંગે છે? ડઝ શી વોન્ટ ટુ ટોક. તેઓ ઊભા રહેવા માંગે છે ભાઈ, તેઓ ઊભા રહેવા માંગે છે, તેઓ ઊભા રહેવા માંગે છે. ધે વોન્ટ ટુ સ્ટેન્ડ. સ્ટેન્ડ મતલબ ઊભું રહેવું. શું તે આવવા માંગે છે? શું તે આવવા માંગે છે? ડુ યુ વોન્ટ ટુ કમ. આવવા માંગે છે, આવવા. હું કાર ચલાવવા માંગુ છું ભાઈ, હું કાર ચલાવવા માંગુ છું. આઈ વોન્ટ ટુ ડ્રાઈવ અ કાર. અમે ચિત્ર દોરવા માંગીએ ભાઈ, અમે ચિત્ર દોરવા માંગીએ છીએ. ભારતનો નકશો ચિત્ર દોરવા માંગીએ છીએ. વી વોન્ટ ટુ ડ્રો અ પિક્ચર. અમે પિઝા ખાવા નથી માંગતા ભાઈ, અમે પિઝા ખાવા માંગતા નથી. વી ડોન્ટ વોન્ટ ટુ ઈટ પિઝા. શું કહેવાય પિઝા? જો ને એક જ પીસ આપ્યું પિઝાનું. શું જય ફોન કરવા માંગે? શું જય ફોન કરવા માંગે છે? ડઝ જય વોન્ટ ટુ મેક અ કોલ. શું જય ફોન કરવા માંગે સાહેબ? અને સાહેબ આપણી આ પીડીએફ વોકેબ્યુલરીની પીડીએફ હજી સુધી પરચેસ નથી કરી તો કરી લેજો. આપણે અને આ 7000 સેન્ટેન્સ ડેલી બોલાતા 7000 સેન્ટેન્સની પીડીએફ છે અને 16 ડે પ્રેક્ટિસ બુક અને એની સાથે વર્બની પીડીએફ ફ્રી. મતલબ 4 પીડીએફ તમને ઓનલી 299 માં આપવામાં આવે છે સાહેબ. આ નંબર ઉપર તમે કોલ અથવા તો મેસેજ કરો, 299 નું પેમેન્ટ કરી આપો નંબર ઉપર અને પેમેન્ટનો સ્ક્રીનશોટ મોકલી આપજો એટલે તમને પીડીએફ સેન્ડ કરી દેવામાં આવશે સાહેબ. ને સાહેબ આપણું આજે આ ઇન્સ્ટાગ્રામનું પેજ છે વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુ. ડેલી એક જબરજસ્ત લેવલની ઇંગ્લિશને લગતી રીલ મૂકવામાં આવે. હજી સુધી ફોલો નથી કર્યું ઇન્સ્ટાગ્રામ પેજને મતલબ ફોલો કરી દેજો. અને ટેલિગ્રામ ચેનલને જોઈન નથી થતા જોઈન થઈ જાજો. અને ખાસ કરીને આપણી વોટ્સઅપ ચેનલ ઉપર જોઈન નથી થયા તો જોઈન થઈ જજો. આ નંબર ઉપર મેસેજ કરી દેજો, મેસેજ કરી દેજો એટલે એક લિંક આવી જાય સરસ મજાની. લિંક ઉપર ક્લિક કરી દેજો, ફોલો કરી દેજો એટલે તમે અમારી ચેનલમાં જોડાઈ જશો. વિદ્યાર્થી મિત્રો જોડાઈ જશો. કેવો લાગ્યો વિડીયો વિદ્યાર્થી મિત્રો? ભાઈ આ વોન્ટ અને વોન્ટ ટુ ના ઉપયોગો હતા. મારે કાંઈક જોઈએ હે ભાઈ. વોન્ટ મતલબ મારે કાંઈક જોઈએ હે, વોન્ટ ટુ મતલબ મારે કાંઈક કરવાની ઈચ્છા હે. એવા પ્રકારના સેન્ટેન્સ બનાવવા માટે વોન્ટ એટલે વોન્ટનો અને વોન્ટ ટુ નો ઉપયોગ થાય. કેવો લાગ્યો વિડીયો? વિડીયોને લાઈક કરી દેજો. જબરજસ્ત રીતે કોમેન્ટમાં કોમેન્ટ પણ કરી દેજો. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા અંદાજમાં. ત્યાં સુધી આવજો, બાય બાય, ટાટા.